જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે મેં સાંભળ્યું વૈભવીબેન, મેં રેકોર્ડિંગ અહીંયા ચાલુ કર્યું જય શ્રી કૃષ્ણ. અને પેલી બાજુ લાઈવ સ્ટ્રીમ એ ચાલુ કર્યું છે. લેટ્સ સી હાઉ ઇટ વર્ક્સ. મેં સાંભળ્યું વૈભવીબેન, મેં રેકોર્ડિંગ અહીંયા ચાલુ કર્યું અને પેલી બાજુ લાઈવ સ્ટ્રીમ એ ચાલુ કર્યું છે. લેટ્સ Yeah, yeah. સાંભળ્યું વૈભવીબેન, મેં રેકોર્ડિંગ અહીંયા ચાલુ કર્યું Mhm. અને પેલી બાજુ લાઈવ સ્ટ્રીમ એ ચાલુ કર્યું. જય શ્રી કૃષ્ણ. ચાલો બંધ કરવું પડશે, ખબર નથી પડતી, સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ. હું સ્ટાર્ટ કરીએ, આપણે પછી જોઈ લઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ, પ્રથમ સ્કંદ, અધ્યાય 16. પરીક્ષિતજીની જે આપણે ગઈકાલે ચાલુ થયું કે 16મો અધ્યાય કે જે અધિકાર છે એ વિકાર કરાવવા વાળો છે અને બે પેઢી વચ્ચેનો કહેવાય કે જે પણ ડિફરન્સીસ હોય એનું નિરાકરણ કઈ રીતે થાય એ બતાવ્યું. અને હવે જે આપણે વાંચનમાં લીધું હતું ગઈકાલે એ મુખ્યત્વે વ્યવહારિક જીવન અને ધર્મ. તો જ્યારે કોઈ શાસ્ત્રજ્ઞ ભગવત ભક્ત ની દ્વારા, એટલે કે એમના જ્ઞાનનો અને એમની સલાહનો ઉપયોગ કરીને જ્યારે જીવન જીવવામાં આવે ત્યારે ધર્મ જીવનમાં વણાઈ જાય છે. પણ જો એમ ન કરવામાં આવે તો વ્યવહાર અને ધર્મ બંને જુદા જુદા રહી જાય છે, જે અત્યારની પરિસ્થિતિમાં થાય છે. તો આવું જે છે એ કેવું જીવન જીવાય તો ધર્મ વણાઈ જાય, તેના માટે કહ્યું કે શાસ્ત્રજ્ઞ અને ભગવત ભક્ત અગર જીવનમાં હશે અને એમના દોરવણી હેઠળ, એમના સાનિધ્યમાં જો જીવન જીવવામાં આવે તો એ જીવનમાં ધર્મ વણાઈ જાય, નહીં તો પછી અનર્થ થાય. શાસ્ત્રજ્ઞ એટલે આપણા ગુરુ, ભગવદીય, ગુરુદ્વાર, જે પણ જેના દ્વારા આપણને પોષણ મળે છે ધર્મનું, જો એ જીવનમાં હોય અને એના દ્વારા જો જીવવામાં આવે, એના સંદર્ભમાં આપણે ભગવદીયને પધરાવવાની પણ વાત થઈ હતી. અને આપણે જોયું કે જ્યારે અને બહુ અત્યારનો જે સમય છે એની વાત બહુ સુંદર રીતે કરી કે જો આમ કરવામાં ન આવે તો અનર્થ થાય જ, કારણ કે જીવન સાચી રીતે, યોગ્ય રીતે જીવી ના શકાય જ્યારે ધર્મ વણાયેલો ના હોય ત્યારે. પણ બીજું એ પણ થાય કે જો વ્યવહારિક જીવનમાં જો ધર્મને લઈ જવામાં આવે પોતાના અંતર્ગત, પોતાના આંતરિક સ્વાર્થ માટે, તો ત્યાં ધર્મમાં પણ વિકૃતિ આવે છે. એટલે બંને પરિસ્થિતિ જે હાલમાં આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, એની વાત ભાગવતજી કરી રહ્યું છે. અને આના આગળના જ અધ્યાયમાં આપણે જોઈ ગયા છે કે કોણે આ રીતે ધર્મને વ્યવહારના ચાતુર્યમાં ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીને અનર્થ કરવાનો પ્રયત્ન કરતા પ્રભુએ રક્ષણ કર્યું છે, ભગવદીય છે એટલે. પણ એવો અનર્થ કરવાનો પ્રયત્ન કોણે કર્યો તો આપણે આગળના જ એમાં જોઈ ગયા છીએ. જો આના પર બહુ સુંદર રીતે મનન ચિંતન કર્યું હોય
કારણ કે આ બહુ જ એટલે બારીકાઈ વાળું છે અત્યારે. ખરેખર આટલા એક નાના પેરેગ્રાફમાં આપણે વ્યવહાર અને ધર્મ વાંચી લીધું અને ચલો ભાઈ હવે આગળ વધો વધારે જલ્દી. તો પછી આના પર મનન ચિંતન કેટલું થઈ શકશે, એનું કેટલું ઊંડાણ ઝાંખી શકાશે એ ખ્યાલ નહીં આવે. પણ ખરેખર બહુ ઊંડું છે, કારણ કે અત્યારની પરિસ્થિતિ આ જ છે. તો આના આગળના જ અધ્યાયમાં આપણે કોનું ઉદાહરણ જોઈ ગયા? ભીષ્મ પિતામહ. ના. હા, જોઈ ગયા હોય, હું ભીષ્મ પિતામહનું નથી કહેતી, પણ જોઈ ગયા હોય તો કઈ રીતે એ કહો, જો તમે એમને વિચારતા હોય તો. એકવાર ફરી ક્વેશ્ચન પૂછો ને સર. ક્વેશ્ચન એ છે કે જ્યારે ધર્મને વ્યવહારમાં પોતાના આંતરિક સ્વાર્થ માટે ઉપયોગ કરવામાં આવે ત્યારે ધર્મનું સ્વરૂપ વિકૃત બને છે અને એના પરિણામો પણ એવા આવે છે. તો આગળના અધ્યાયમાં આપણે જોયું કે કોણે આ રીતે પોતાના વ્યવહાર ચાતુર્યને ધર્મની અંદર લઈને વિકૃત પરિણામ લાવવાનો પ્રયત્ન કર્યો, જેમાં સફળતા ના મળી, કારણ કે ભક્તોને પ્રભુ રક્ષા કરે જ છે એટલા માટે. ધૃતરાષ્ટ્ર. કયામાં આવ્યું એવી રીતે? ધૃતરાષ્ટ્રનું આવ્યું ક્યારે, કેવી રીતે આવ્યું? કયો એવો પ્રસંગ તમે જોઈ ગયા બંને જણ? પ્રસંગ તો એવી રીતે, પણ ટૂંકમાં એમને ના, ચાતુર્ય એમને ટૂંકમાં રાજ્ય. નહીં, હું તો આગળના અધ્યાયમાં પ્રસંગની જ વાત કરું છું. હમણાં હું ટૂંકમાં પૂછતી જ નથી. અહીંયા લખાણું એ વંચાણું એ જ દ્રષ્ટિએ અત્યારે ચાલી રહ્યું છે. ના, તો પછી એનું કમ્પ્લીટ અક્ષર નથી ખ્યાલ કઈ રીતે. અક્ષર તો પૂછતી જ નથી. ના, એટલે એનું કઈ ધૃતરાષ્ટ્રનો રીતે ઉલ્લેખ આવ્યો હોય તો ધૃતરાષ્ટ્રનું બોલો, અને બીજા કોઈનો આવ્યો હોય તો, પણ આમાં જે ઉલ્લેખ આવ્યો છે આગળના અધ્યાયમાં એ જ પૂછું છું, એમ કહું છું. અક્ષરથી કોઈ મતલબ નથી, હું પ્રસંગ કહું છું. ભગવત કાર્ય કરીને, ધર્મ કરીને, પછી વ્યવહારિક ચાતુર્ય વાપરીને કંઈક અનર્થ કરવાનો કોઈકે પ્રયત્ન કર્યો હોય તો એ કોણે કર્યો? એટલે જનરલ તો ધૃતરાષ્ટ્રની બાબતમાં જનરલ એવું. પૂછતી જ નથી. ઓકે. જનરલ નથી પૂછતી. ધૃતરાષ્ટ્રનું તો નામ સુદ્ધા ને આવે નહીં, કારણ કે હજી એમનો એવો કોઈ પ્રસંગ આવ્યો નથી. હું પ્રસંગ પૂછું છું. તમે લોકો બધા રાઈટ ડિરેક્શનમાં જ જઈ રહ્યા છો. થોડાક આમ હજી વધારે બે એંગલ, આમ જરાક આમ તમારો એંગલ આમથી આમ કરો ત્રણેય જણ, તો કદાચ આવી જશે. કાલે લીનાબેન જે કહેતા હતા કે બધાએ આપણે એક 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 લઈ લઈએ અધ્યાય અને કરીએ, એ તો શક્ય નથી, કારણ કે બધા જ અધ્યાય પર પ્રકાશ બધાએ પાડવાનો છે. પણ પછી મને અને પછી મેં એવું પણ કીધું કે બધાને જે તત્વ મળ્યું હોય, પણ એ બી શક્ય નથી કે એટલું બધું સમય કાઢીને કોઈ કરી શકે કે ના કરી શકે બધા માટે. તો એવું કોઈ કરી શકતું હોય તો ફોર શ્યોર કરજો, જેને જે વૈષ્ણવને પોસિબલ હોય કે થોડીક લાઈનમાં પણ એનો સાર તરીકે પોતે જે ગ્રહણ કર્યું હોય એ લે. પણ બીજો મારો એક વિચાર એવો હતો કે આપણે પ્રશ્નોત્તરી એક એના પૂરતી રાખીશું, એક સેશન પૂરતું, અને તે પણ લાઈક સ્મોલ આન્સર, આવું વન 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 લાઇનર અથવા તો વન વર્ડ, એવા આન્સર્સ, બહુ લાંબુ કંઈ જ નહીં, પણ થ્રુઆઉટ ધ બધા અધ્યાયમાંથી એ પ્રશ્નો નીકળશે. અને ઓપન બુક એક્ઝામ, એટલે એવું પણ નહીં કે તમે એ સમયે પુસ્તકનો એ ના લઈ શકો. પણ પછી વિચારી લેજો કે બધા અધ્યાય તો કેવી રીતે ખુલે, ભલે પુસ્તક પોતાની પાસે હોય તોય. ભીષ્મ પિતામહ નિશા. હા, તો કઈ રીતના ભીષ્મ પિતામાં? એવી રીતે કે એમને ખબર છે કે આ છે જ અધર્મની બાજુ જ છે, પણ એ ત્યાં આગળ જ એમની જોડે એક રહેતા હતા જે રીતે એમનાથી નતું એ લેવાયું. એટલે મને હવે આના પ્રશ્ન શું આગળના છે એ કહો મને, તમે પ્રશ્નને શું સમજ્યા એ કહો.
પ્રશ્નને તું 2 વાર બોલી એ મેં સાંભળ્યો અને એના ના ના, પછી એટલે પ્રશ્નને શું સમજ્યા? પ્રશ્ન એવો છે કે ધર્મને વ્યવહારમાં ચાતુર્ય રૂપે ઉપયોગ કરીને અનર્થ કરવાનો પ્રયત્ન કર્યો. આ પ્રશ્ન છે. એ કોણે કર્યો? પણ હવે એટલે બરાબર છે. ભીષ્મ પિતામહે ધર્મને કોઈ એવી રીતે નથી વાપર્યું. અને અનર્થ કરવાનો પણ એમને કોઈ એક પ્રયત્ન મિનિટ, આ નથી. કોઈ બોલ્યું. દુર્યોધન હા, આ હેતલ ના હોય તો તમે બધા સૂઈ જાઓ છો? દુર્યોધને કર્યો પેલા ઋષિને, એમનાથી મોકલી પેલા દુર્વાસા ઋષિને. ધર્મરાજ યુધિષ્ઠિરને તો અહીંયા પછી પેલું કે આટલા બ્રાહ્મણોને જમાડે તો એમને વ્યવહાર કુશળતાથી ધર્મ આગળ કરીને શ્રાપ અપાવવાનો પ્રયત્ન કર્યો. કર્યો કે ના Yeah. કર્યો? બધા સૂઈ રાત્રે જાઓ છો? રાત્રે ઋષિઓને મોકલીને હે? મને એ યાદ આવ્યું પણ હેતલ નામ ના નતું હોય યાદ તો આવતું. બધા સૂઈ જાઓ છો તમે લોકો? મને હમ. નામ નતું યાદ આવતું બકા. દુર્વાસા આખું મુનિ યાદ આવ્યું દુર્વાસા કે મુનિ આવી રીતે દુર્વાસા દુર્વાસા મુનિને મુનિ મોકલ્યા હતા ને. અને આ પણ દુર્યોધને મોકલ્યા હતા ને. એટલે દુર્યોધને જ મોકલ્યા હતા. દુર્વાસા મુનિને આ એક ચાલ ચાલી હતી એને. હા, પણ ધર્મ આચરણ ક્યાં કરતો હતો દુર્યોધન? તો ધર્મ અરે આચરણ ભાઈ, ધર્મ દ્વારા તો એમને પ્રસન્ન કર્યા એ બધું કરીને તો. અને ધર્મને આગળ દુર્યોધન કર્યો. હતું મગજમાં પણ ધર્મ આચરણ નતા કરતા ને એટલે ના. એટલા પૂરતું તો કર્યું ને. કાપટ્ય કરીને ધર્મનો ઉપયોગ કરીને તો બિરવાસા ઋષિને પ્રસન્ન કર્યા. દુર્વાસા ઋષિને પ્રસન્ન કેવી રીતે કર્યા? પછી તઈ મોકલ્યા પછી ઋષિને કઈ ભોજન પ્રસન્ન કરવા કેવી રીતે મોકલ્યા. કર્યા? બસ ખાલી મને એટલો જવાબ આપો. અધર્મથી કર્યા કે ધર્મથી કર્યા? ધર્મને આડે ધર્મથી. લઈને, ધર્મની આડ રાખીને કર્યા. ધર્મથી કર્યા. આવું ના ચાલે. હમ. આ પ્રશ્નો જવાબ અત્યારે જ ચાલુ થઈ ગયા, સમજો. અને તે પણ 16 અધ્યાયના નથી. 16મા અધ્યાયમાં રહીને 14મા અધ્યાયનો જ પ્રશ્ન છે. હજુ તો કાલે સવારે જ ગયું છે. આ લોજિકલ છે. હમ. ઇટ્સ અ સિમ્પલ લોજિક. કારણ કે હમણાં જ આપણે જોયું, અને આવો જ ઉપયોગ અત્યારે પણ થાય છે કે નથી થતો? હવે કહો. હમ. હમણાં એ જ કહેવા જતો. થાય છે. અત્યારે બી આ વસ્તુ થઈ રહી છે એટલે આ યાદ રાખવા જેવી. હેતલ, હવે નેક્સ્ટ ટાઈમ તો છે ને તું બોલતી જ નહીં જવાબ. આપણે જોઈએ કે આ બધાની એક્સરસાઇઝ કેટલે પહોંચે. આખા સત્સંગ દરમિયાન કે એટલે બીજા તો દિવસે? બરાબર ભાગવત પચાવી દીધું છે ભાઈ. કર્યું પણ પછી બધું બહુ ધૃતરાષ્ટ્ર ને ભીષ્મ પછી હેતલે જોયું કે આ લોકોની બુદ્ધિ ગઈ બીજી બાજુ જ ચાલે છે એટલે બોલી ગઈ. કોઈ એવું ના બોલશો ભાઈ. કોઈ એવા મોટા નથી આપણે. ખાલી આપણે ધ્યાન આપણને યાદ ના હોય કે આ વસ્તુ આ છે. બાકી એવું પણ કશું એવું નહીં, હેતલબેન, દુર્યોધન છે ને અધર્મી હતો ને એટલે ધર્મ માટે યાદ જ ના આવે. ચાલો, ઓ ભાઈ, વિચારો. અત્યારે આવી જ પરિસ્થિતિ છે. બધા અધર્મીઓ જ ધર્મમાં ઘૂસી ઘૂસીને બધું ખેદાર હા, મેદાન કરે છે. નહીં પણ દુર્યોધન ની વાત કરું કે મગજમાં એવું થાય દુર્યોધન અહીંયા કે કોઈ અત્યારે કેટલા? અધર્મી. અત્યારે તમારે દુર્યોધન ગણવા જ કેટલા છે? આપણી જાતને એવું ગણી લેવાની અંદર. પણ એટલે તો કેટલા બધા એટલે તો કુંભ નિશાળે મેળામાં ને. નાહી આવ્યા ને એમાં કશો એમનો ધર્મ હોતો નથી. અલા, એવું નહીં. આપણે કુંભ મેળા સુધી નહીં જવું. આપણે આપણી જ વાત કરવાની. કાલે મેં વાંચેલું ભાઈ. ભગવતી માસી, આપણા મહાપ્રભુજીની ભક્તિ વર્જનીમાં જે સમજાયું છે ને કે જે મહાપ્રભુજીની વિરોધ જે પણ કરે છે કાર્ય, એમાં ગોકુલનાથજીની ટીકા અને બાલકૃષ્ણની ટીકામાં આ સમજાયું છે કે તમે જેટલું મહાપ્રભુજીની વિરુદ્ધ કરો છો એ બધું અધર્મ જ કરો છો, બસ, બીજું કઈ નહીં. એટલે હું આપણા પુષ્ટિ માર્ગીઓની વાત નથી કરતી આ બધી. એમને ગૃહ અહીંયા પણ સેવા. પુષ્ટિ માર્ગની વાત નથી ચાલતી. અહીંયા વ્યવહાર જીવન અને ધર્મને કેવી રીતે સંકલન કરીને જીવન જીવાય એની વાત ચાલે છે. પછી તમે જે પણ કરતા હોય, હિન્દુ ધર્મ તો છે ને, સનાતન ધર્મમાં તો છો ને, તો આચરણ કેવી રીતે કરવું? તો શાસ્ત્રજ્ઞ જે શાસ્ત્રો આપણા, જે ગીતાજી, ભાગવતજી, રામાયણ, અને એ કે છે ને બધાનું. પ્રવર્યો કે છે તે. ના, રામાયણ, મહાભારત, એટલે કે ગીતા, ભાગવતજી, એ બધાનું સમન્વય કરવાનું કીધું છે શાસ્ત્રની. જ્યારે કીધું કે શાસ્ત્રજ્ઞ પાસે જાઓ
તો એ બધાનો સમન્વય કરવાનો, અને એ કોણ કરી શકે? તો શાસ્ત્રજ્ઞ કરી શકે, ભગવત ભક્ત કરી શકે ને એના પ્રમાણેનું જીવન જીવવાનું. હવે વૈષ્ણવો પધરાવો, કારણ કે આ એક ક્વેશ્ચનમાં જ અડધો કલાક નીકળી ગયો. ચાલો. એક વૈષ્ણવ પણ આપણા શાંતિથી વિચારીને પછી પધરાવજો. કર્યું છે ખરું? ગદાધર દાસ ને ત્યાં પેલા એને મોકલે છે ને બળદ લેવા કરીને. લો પ્રસંગ લો. એમની નાત વાળા ભરમાવ્યા હોય છે તો કે અમારે બળદ જોઈએ છે, એમ કે કહેતા કે બળદ તો ગાડી જશો થઈ જશો તો એમને ત્યાં મળશે એમ. ગદાધર એ જ ધંધો કરે છે એમ. તો પછી એ કે છે કે તમે જબરજસ્તી પૈસા આપીને આવશો તો તમને લાવી આપશે એમ. તારે કે પૈસા આપીને આપીશું પણ લઈ આવતા હતા, પછી તઈ ગયા તારે કે છે હું તો એવું કઈ કરતો નથી, તમને કોઈ ભરમાયા લાગે કે ના મને આવી રીતે મોકલ્યા છે ને તમે પૈસા રાખો, તે 100 રૂપિયા આપીને મૂકીને જતા રહે છે, કાલે લેવા આવીશ. તો કે સારું. પછી આયા, પછી એમને 100 રૂપિયાની સામગ્રી મંગાવી અને વૈષ્ણવ પ્રસાદ લેવડાયો ને એટલા મેં લેવા આવે છે. તારે કે છે કે તું એ ગાડી કે છે કે આવી રીતે જો આ જુવાને છે, આ ગરડા છે, વાછરડા છે, તમારે જે જોઈએ તે લઈ જાય મત. કારણ કે વૈષ્ણવ ધર્મ એ બળદ નું સ્વરૂપ છે ને. ધર્મ બળદ નું સ્વરૂપ છે, એટલે એમ કે તું એમને જે તારે જે જોઈતા તે લઈ જાય એમ. અહીંયા કઈ રીતે આવે છે એ કહો. આવી રીતે ધર્મ ને પાખંડ કરી ના મોકલે એની કને. એ વૈષ્ણવ એમના કાકા કુટુંબ ના માણસો એ ગદાધર પાસે છેતરવા ના મોકલ્યા વિરોધીઓએ. પણ એ વિરોધીઓ એટલે મને નથી સમજાતું. નાતી ભાઈ બધા નાતના હોય છે. હા, તો એમને એક ધર્મની આડમાં ક્યાં કશું કર્યું? વ્યવહારને ને ધર્મને ભેગો કેવી રીતે કર્યો એ કોને? વ્યવહાર ને એટલે એમને એમ કે આવી રીતે તમે એમની કને જશો તમને આપશે, આવી રીતે નથી હા, એમ. પણ તમે એ તો ખાલી એમના પર પ્યોર જે કઈ દ્વેષ હશે એના અંતર્ગત એમને ફસાવાનો પ્રયત્ન કર્યો, પણ અહીંયા આગળ એ કઈ રીતના થાય છે એમ પૂછું છું. બસ મને તો આટલો ખ્યાલ છે, એવું કે રીતના થાય છે નહીં ખબર પડતી. ના, મેઇન પ્રશ્ન તો આપણે સંકલન કરવાનો છે ને કોઈ, એટલે મને પૂછવું તો પડે ને, ના સમજાય તો તમને. ના, પણ મને નથી સમજાયું, મને તો આટલું સમજણ પડી એ કીધું. ઓકે, ખ્યાલ આવ્યો. અહીંયા મુખ્યત્વે એ છે કે જીવનને એવી રીતે જીવવાનું છે કે ધર્મ અને વ્યવહાર છે એ અલગ અલગ નથી. જીવનને ધર્મમાં વણી લીધેલું છે, એટલે જે જીવન જીવાય છે, જે આચરણ થાય છે એ રીતના થાય છે, અને ત્યાં આચાર વિચાર વ્યવહાર બધું વણાયેલું છે. આવું અંદર લખેલું જ છે ભાગવતજીમાં, જે આપણે કાલે વાંચન કર્યું એમાં એ રીતનું જ છે કે આચાર વિચાર ક્રિયા બધું એની સાથે વણાયેલું છે. એટલે આપણે કાલે જોયું હતું કુંભનદાસજીનું એક્ઝામ્પલ, કે કુંભનદાસજીને ધર્મ જીવનમાં એ રીતે વણાયેલો છે કે પ્રભુ મારા સ્વામી સિવાય મારા માટે બીજું કંઈ જ નથી. તો જ્યારે રાજા પણ બોલાવા આવે છે ત્યારે ભક્તન કો સિકરન સે ક્યાં કામ. નહીં તો જો વ્યવહારિક ચાતુર્ય વાપર્યું હોય તો કોઈ રાજાને મના કરે? કોઈ રાજાના ગુણગાન ગાય ના એવું બને? ભલે ને આવતું એક રાજા આવ્યો છે, કાલે બીજો પણ પ્રેરાઈને આવશે, આપણે તો જલસા જ છે. પણ થયું શું? ધર્મની આડમાં થયું. ધર્મ અને વ્યવહારને અલગ અલગ કરી દીધો. રાજા અગર બોલાવે છે પોતાના ગુણગાન ગાવા, તો ત્યાં આગળ મારા પ્રભુ મારા સ્વામીના ગુણગાન સિવાય હું બીજા કોઈના નથી ગાતો, એવી કહેવાની તાકાત કોણામાં હોય? જેનામાં ધર્મ જેના જીવનમાં વણાઈ ગયો હોય. નહીતર તો વ્યવહારિક ચાતુર્ય કે મને આ રીતે જાણતા તો થયા છે મારી કલાના કારણે, તો હું ભગવાનમાં તો મારી કલાનો ઉપયોગ કરું જ છું, હવે વ્યવહારમાં પણ કરું, અને ત્યાંથી પણ લઉં ને અહીંયાથી પણ લઉં, બે બાજુ. પણ એવું નથી કર્યું. જ્યારે જે અનન્યતા છે, જે સ્વામી સેવકનો સંબંધ પ્રભુ જોડે બાંધ્યો છે, પછી ગમે એવો મોટો રાજા આવીને કેમ પોતાની પાસે આવશે? આવું થયું એનું કારણ શું હતું? કે ધર્મને જીવનમાં વણી લીધો છે. સેમ વે એ તો કુંભનદાસજી આપણે ગઈકાલે યાદ કર્યા હતા. હવે બીજા વૈષ્ણવ પધરાવીએ
તો નારાયણદાસ અને વિઠ્ઠલદાસ, જ્યારે વિઠ્ઠલદાસે કોરડા ખાધા ત્યારે કંઠીને છુપાઈ છે. કેમ? અગર જો વ્યવહારમાં કંઠી બતાવી દીધી, વ્યવહાર તરીકે કંઠીનો પણ ઉપયોગ કરી લીધો હોત, ધર્મ પણ બતાવી દીધો હોત વ્યવહારમાં, આ તો વ્યવહાર હતો કે તે આટલા પૈસા નથી આપ્યા એટલે તારે કોરડા ખાવા પડશે, પણ એ વ્યવહારમાં જો ધર્મનો ઉપયોગ કર્યો હોત, એટલે કે કંઠી બતાવી દીધી હોત, તો વૈષ્ણવભાઈ કરીને છોડી દેત નારાયણદાસ. ચલો ઉપયોગ બે કરી પટેલ શક્યા? ભાઈ પણ આવે, ઉપયોગ બે એક પટેલ મિનિટ, ભાઈ પણ એક ટાઈમે એક પ્રોસેસ કરો. નિશા પદ્મનાભ જે આ આવે હવે કરવામાં છે ને તમે લોકો જે તત્વ છે ને એ ભૂલી જઈને પાછું બીજું આવશે એમાં, પણ બધાને એકવાર અન્ડરસ્ટેન્ડ કરી લેવા દો. પદ્મનાભજીએ જે પેલા વૈષ્ણવ માટે એ કર્યું હતું ને મહાપ્રભુજી માટે, કે પેલો ગીરવે મૂક્યો તો ધર્મ અને એમના પૈસા એ કર્યા હતા, એ પ્રસંગ આવે. ધર્મનો ઉપયોગ નથી કર્યો એમને. ધર્મને ત્યાં આગળ શું હતું કે ધર્મ ધરણે મૂક્યો ને, એનું મુખ્ય કારણ એ હતું કે આચાર્ય ચરણનું તત્સુખ. કારણ કે એ હવે જશે તો ક્યાં જશે? જો એને પદ્મનાભ દાસજી જો એને આ રીતે નહીં ટેકલ કરે તો એ ક્યાં જશે હવે? આચાર્ય ચરણ પાસે. કારણ કે એનો સીધો આક્ષેપ તો એવો જ હતો ને કે હું તો તમારી પાછળ પાછળ આવતો હતો ને મારું બધું ચોરાઈ ગયું. હા, તો ત્યાં તત્સુખનો વિચાર કર્યો છે ને. ત્યાંથી આચાર્ય ચરણ ભોજનમાં પધાર્યા હતા, તે ખલેલ ના પડે તો ધર્મ જાય એવું છે. એટલે ત્યાં એમને ધર્મને ધરણે મૂક્યો છે, પણ એ શેના કારણે મૂક્યો છે? પ્રભુના સુખના માટે. ત્યાં એવું બીજું કોઈ પોતાના વ્યવહારનું કોઈ ચાતુર્ય નથી વાપર્યું. ખ્યાલ આવ્યો? હા. પ્રેમિલા ફોઈ, હવે તમે શું કહેતા હતા? બે પટેલ ભાઈ. હા, એમાં કયો પ્રસંગ? એ મજૂરી કરવા જાય છે તો મજૂરી કરે છે બંને બે ભાઈઓ. પછી એક વૈષ્ણવ જે આપે છે બધાને પૈસા, એ માણસ વૈષ્ણવ હોય છે. આ લોકોને ખબર નથી, પણ એ લોકો એમની કંઠીને માળા છુપાવે છે, પણ એક દિવસ તિલક ભૂલી ગયા છે પૂછવાનું. તે એ જાણી જાય છે કે અલા ભલા રે ભલા, કે તમે મને કીધું ને તમે વૈષ્ણવ છો, એમ કે તમે વૈષ્ણવ છે એવું કીધું હોત તો અમે તમને બીજા જગ્યાએ તમને કાલથી મૂકી દઈશ એમ. એવી રીતે એમને ના કીધું, બીજી જગ્યાએ મૂકીશ એવું કીધું, પણ એમને ખબર પડી કે ઓળખી ગયા વૈષ્ણવ છે, એટલે બધી મજૂરી છોડીને આવતા રહે છે કે જે છે એમાં આપણે મનોરથ કરીશું ઠાકોરજીનું. તો ધર્મ એટલે ધર્મનું રક્ષણ કરીને પોતે આવતા રહે, જણાવવા ના દીધું ને કે અમે વૈષ્ણવ છે. ધર્મનો ઉપયોગ નથી કર્યો વ્યવહાર માટે, હા, એ જ ને, એટલે વ્યવહારિક જીવનને ચલાવવા માટે. સુંદર પ્રસંગ. અને બીજો આનાથી વિપરીત કે જે આ જેવી રીતના છુપાયું છે, આ બધું કર્યું, એવી રીતના પેલા નોકરીના પ્રસંગમાં કે વ્યવહારિક જીવન કે જે એની જમીન માપવા આવ્યો હતો, એને કીધું તોને મોસો જીવાય. હવે જો ભગવદીય છે, જો ધર્મને આગળ રાખે છે, એટલે કે ધર્મ જેના જીવનમાં વણાયેલો છે, એ તમે આજે કોઈ પણ વ્યક્તિ તમારું કામ કરે તો તમે એને આભાર વ્યક્ત ચોક્કસ કરો. કેમ? કારણ કે એ એક વ્યવહારિકતા છે. કોઈને થેન્ક યુ કહેવું, કોઈને સોરી કહેવું, પોતાનો કંઈક ભૂલ થઈ હોય એની માફી માંગવી, અને કોઈકે પોતાનું સારું કર્યું હોય તો એના ધન્યવાદ કરવા, એ એક સામાન્ય વ્યવહારિક જીવનની સભ્યતા છે કે જેના અંદર આપણે જીવીએ છીએ. પણ આજે તમે ના હોત તો મારું આ શું થાત? કશુંય થાત નહીં. ત્યાં આગળ તકલીફ આવે છે કે પ્રભુ જે 56 જે ધની આપણા માથે બિરાજમાન છે, શ્રી વલ્લભનો પધરાવેલા, એને છોડીને તમને એમ થાય છે કે આના વગર મારું રહી જાત કશું. તો ત્યાં અનન્યતા આપણી દ્રઢતા પર એ પ્રહાર થાય છે. એટલે એ વસ્તુ ડોકરીની જે થઈ કે તુને મોસો જીવાઈ, તો ત્યાં આગળ અન્યાશ્રય થઈ ગયો. ત્યાં આગળ પ્રભુ ત્યાં આગળ તરત જ પધારી ગયા છે ત્યાંથી. એટલે આવી મોટી સજા ભોગવવી પડે જ્યારે
આવી ભૂલ થાય ત્યારે, ધર્મ અને વ્યવહારમાં આવી મિશ્રતા થાય ત્યારે આવી સજા ભોગવવી પડે, જે આપણને ખ્યાલ પણ ના આવે. આપણને તો પછી ખબર નથી પડતી કે પ્રભુઓ એકચ્યુઅલી આપણી પાસે શું કરાવી રહ્યા છે, એટલે એનો જીવને ખ્યાલ નથી આવતો. પણ નિહાલચંદભાઈએ કહી દીધું હોય છે કે પાત્ર છોટું છે ને દાન મોટું થઈ ગયું છે. પણ પાત્ર છોટું છે એ કયા સંદર્ભમાં કીધું હતું? તો આ સંદર્ભમાં કહ્યું હતું, કારણ કે આવી લીલા થઈ છે. બસ ખરેખર સાચું એમ. એટલે એની સામે ગોપાલદાસજી નરોડા વાળા હતા, તે કાયમ પ્રભુનું કોઈ પણ કાર્ય કરે તો કોઈને કહેતા નતા. પણ એમના છોકરાએ એકવાર નથી કહી દીધું કે પ્રભુના કામે ગયા છે મારા પિતાશ્રી? એ અલગ છે, એ અલગ છે. એમના ક્યારેય કશું કહેતા નતા એવું નતું. એ જ્યારે તો પણ કે ત્યારે એ વ્યવહારમાં, હવે સપોઝ એ છે ને વૈષ્ણવી જીવનમાં કેવી રીતે ધર્મ છુપાવ્યો. ના, ધર્મ પણ નથી ના, છુપાવતા. ધર્મ એવી રીતે નહીં. એ આપણે કંઈ પણ કરીએ છે તો આપણા પ્રભુને આપણી વચ્ચે છે, એ બીજાને એટલે એવું બતાવવા નહીં, માટે નથી. એમાં આપણી મહાપ્રભુજી પાછા જતા રહે છે ને, તો ગોપાલદાસ પેટ માટે ગયો હતો ને પોતાના, એવું કહેવાથી પાછા એમને ઘેર પધારે છે. એના છોકરા એવું કીધું કે હા, પ્રભુના કામે પણ ગયા એ છે. વાર્તા કઈ રીતના છે? એ છોકરાને અને એના પિતાની વચ્ચેનો જે તફાવત, કે વૈષ્ણવે હા જીવન હા, જીવવું તો કઈ રીતે જીવવું, એમ એવી રીતે કેવી કે વાણી વાપરવી એમ. હા, મેન અચ્છા એમાં અચ્છા, મેન એમાં એ છે. અને તમે જો કહો છો તો એ રીતના પણ બરાબર છે કે આપણે વ્યવહારમાં હા બતાવવાનું નથી. તમે એ હા, બસ એ જ સંદર્ભથી એ જ. કહેવા માંગો છો. હા, એટલે હા? એ આવે ને અંદર એવું કહેતી હતી કે એ પ્રભુનું નામે રચી નતા ખાતા ને, એટલે એમને એવું કીધું ને કે છોકરાને હમ. કહું નહીં કહેવાનું, એટલે આપસી જતા રહેતા હતા. પણ જયારે ગોપાલદાસે એવું કીધું ને કે હું તમારા પેટ પેટનું માટે ગયો હતો, ભરીશું. હા. હમ. ત્યારે પધારે છે એમની હમ. ત્યાં. હમ. અને ધર્મનું રક્ષણ તો કર્યું જ ને એમને. વાત તો સાચી જ હા, છે. મેં એવું કહેવા ધર્મનું માંગતી હતી રક્ષણ, બસ. અહીંયા રક્ષણ આટલો મોટો શબ્દ અહીંયા આગળ એ રીતે નથી આવતો. અહીંયા આગળ ધર્મનું રક્ષણ કરતા પણ પોતાના પ્રભુ અને પોતાનું જે છે, પ્રભુ માટે જે પોતે કરી રહ્યા છે એ બતાવવાનું નથી. હા, એ બતાવવાનું વ્યવહાર નથી. વ્યવહાર હા બતાવ્યો બસ ને અહીંયા એટલે. એટલે ધર્મનો રક્ષણ એવો કોઈ મોટો શબ્દ નથી આવતો. બતાવવાનું અહીંયા નથી. વ્યવહાર હા આ રીતનો છે કે પોતાના પ્રભુ અને પોતાનો સંબંધ જે છે, બીજાને શું જાણે, પોતાના પ્રભુ માટે હું શું કરું છું એવું બીજાને શું ખબર હા, પડે. બસ નીતાબેન એ જ મહત્વનું કીધું. એ છે. પેલા વાસુદેવદાસ છકડા છે તે પેલી એમાં પૂર્વીને કેવું લઈ આવ્યા હતા કરનું, મને એની જોડે ધર્મની જોડે મને આ પ્રસંગ યાદ આવે કે અહીં શાલિગ્રામ. અહીં બેસે નહીં, પણ ખાલી મને એ યાદ આયા કરે છે. હા, એટલે અહીંયા બેસતો એટલા માટે નથી કે આચાર્ય ચરણ માટે ભગવત ભાવથી કરેલું હતું, પણ તે છતાં ત્યાં આચાર્ય ચરણ ટોક કરે છે કે આ રીતે ધર્મનો એ નહીં લેવાનો. એમના માટે કર્યું છે તો પણ ટોક કરે જ છે. ત્યાં આગળ બંને વખત ટોક કરી છે કે આ રીતે નહીં કરવાનું, કારણ કે કોઈ ખોટા ખોટા એના માટે પણ આવું કરી શકે ને, એટલા માટે ટોક કરી છે. હમ અને ભગવત સ્વરૂપની એ કરીને એટલે આવિર્ભાવ થયો ને એમ. હમ. ચલો, હવે વૈષ્ણવો પધરાયા હોય તો તમે આખો દિવસ પધરાઈને મનન કરજો. આપણે આગળ વધીએ છીએ. આગળ વધવા માટે પણ સમય, હવે હજી કલીનું જે સ્વરૂપ હતું એનું બાકી છે. ખાલી આપણે આ વ્યવહારનું લીધું, પણ એનાથી આગળ વધીને આપણે જોયું હતું કે કલી જે હવે પ્રભુના પધારી ગયા પછી જ એનું બળ વધશે, ત્યાં સુધી તો કશું થતું નથી. તો એ કઈ રીતના કલીનું સ્વરૂપ બતાવ્યું એ જરાક લઈ લો, કારણ કે ઉદાહરણ બહુ સુંદર રીતે આપ્યું હતું. સુતજીનો પ્રશ્ન શું હતો? સૌનકાદીનો પ્રશ્ન સુતજીને શું હતો? પહેલા પ્રશ્ન યાદ કરો તો યાદ આવશે. કયો પ્રશ્ન પૂછ્યો તો? કલીના જીવ સંદર્ભમાં. કોના શરણે જશે? એ તો તમે પેલા 6 પ્રશ્નો છે એની વાત કરો છો. હું તો ગઈકાલે જે આવ્યું એની વાત કરું છું. અને જીવ કોના શરણે જશે એ પ્રશ્ન નતો, ધર્મ કોના શરણે રહેશે.
આવું છે ટોમડાની જીભ છે અડક્યા વગરની છે કારણ કે કીધું પ્રભુ પદાય પછી ધર્મ કોના એ રાઈટ એ રીતે એટલે એ છેલ્લો પ્રશ્ન છે. અડક્યા વગરની છે ને એટલે ના ના એવું બધું નથી પણ એટલીસ્ટ પેલું બધા જ સાંભળતા હોય તો બધાને કન્ફ્યુઝન ના થાય એટલે મારે ક્લિયર કરવું પડે. ઓકે, પ્રશ્ન ના યાદ હોય તો ખાલી શું અત્યારે વર્ણન શેનું છે એ કહો. કલી અને રાજાનો ફેસ જુદો છે. પછી ગાયને મારનાર કોણ હતા, પછી કલીને એ તો પછી એના અંતર્ગત પ્રશ્નો થયા. પણ પહેલા પૂછ્યું ને સુતજીને હવે આ બધું પ્રભુ પધાર્યા એટલે હવે આ કલીનું વર્ણન કરવા માટે પૂછ્યું ને, અને પછી એના અંતર્ગત કલીનું સ્વરૂપ સમજાયું ત્યારે પાછા પ્રશ્નો કર્યા. કઈ નહીં લે, બરાબર છે. ના, હું હવે વિચારવા પડી ગઈ કે સૌનકજી એટલે એ બેના સંવાદ પછી જ આ વાત થઈ છે. યા એ સમજ્યા એ જ એમને પેલો પ્રશ્ન કર્યો એટલે એ જુદું સમજ્યા કે બધું જ જુદું છે એમ. યા એટલે પણ એના પહેલા કયો પ્રશ્ન કર્યો એ જ વિચારું છું. પ્રશ્ન નહીં ને સંવાદ, નોટ નેસેસરીલી પ્રશ્ન. પણ આ આવ્યું ક્યાંથી? સૌનક ઋષિઓએ જ્યારે સુતજીને જ્યારે કહ્યું ત્યારે જ આ નીકળ્યું ને. રાજાએ કલીનો નિગ્રહ કેમ કર્યો? હા, કલીને મારી નાખવાની જગ્યાએ એને સ્થાન કેમ આપ્યું? ત્યાર પછી આ પ્રશ્નો આવ્યા ને. અને પછી એમાં કલીનું સ્વરૂપ સમજાયું. તો કલીને હા, એટલે કલી રાજાનું રૂપ લઈને પાપ નું એ લઈને રાજા સ્વરૂપે આવ્યો અને બળદ એટલે પહેલા તો એવું કીધું ને કલી કેટલા પ્રકારે છે? 3 પ્રકારે. કયા કયા 3 પ્રકારે? આદિ દૈવિક, આદિ ભૌતિક. ના, એ તો સ્વરૂપ સમજાવતા કીધું, પણ 3 પ્રકાર કયા? પાપ, શુદ્ર અને યુક્ત. અને એ બંને યુક્ત રાજા. પાપ અને પાપ, શુદ્ર અને એ બંને યુક્ત રાજા. ગાય પૃથ્વીનું રૂપ લઈને. હા. અને બળદ પૃથ્વી. યાર હું તો બોલ્યા જ કરું છું. અવાજ સંભળાતો ડબલ ફાટી જાય, 2-3 અવાજ આવે છે. એકદમ વ્યવસ્થિત બોલો. ધર્મ અને પૃથ્વી નું સ્વરૂપ કોણે લીધું? પશુએ લીધું એવું કે છે. ગાય લીધું, ગાય પૃથ્વીનું રૂપ. હા, પશુએ લીધું એટલે પશુમાં જ ગાય અને ગાયનું રૂપ, અને ધર્મ એ બળદનું રૂપ લીધું, અને કલીએ રાજાનું રૂપ લીધું. હા, એટલે એ ત્રણેય એક જ છે, એ જુદા નથી એવું સમજાવવા માટે પ્રયત્ન કર્યો આના દ્વારા. ઓકે, ચલો હવે આગળ આમાં શું છૂટી જાય છે, રહી જાય છે જોઈ લઈએ અને પછી આગળ વધીએ. 1 મિનિટ. કયું 3 એક જ છે એવું તે કીધું? કયું 3 એક જ છે? કલીના 3 રૂપ, પાપ અને શુદ્ર. પાપ, શુદ્ર અને જે એ છે એના બંને યુક્ત રાજા એવું કીધું. અને કયું 3 એક જ છે? એટલે આ 3 એક જ છે એવું કીધું કે રાજા છે એ પણ કલીનું સ્વરૂપ છે, અને અહીંયા આગળ બળદ અને ધર્મ અને પૃથ્વીને પશુના રૂપમાં બતાવી. મેં એવી રીતે કીધું. કારણ કે હું રાજાના એમાં પાપ અને શુદ્ર, એટલે શુદ્ર રાજા એ શુદ્રનું એ હોઈ શકે, રાઈટ? અને પાપ કારણ કે એ રાજામાં બંને બતાવ્યું. હા, એ જ કઉ છું. એટલે એનાથી મેં રાજાને એ કર્યું. પછી મેં 3 તું બોલી ને એટલે હું પાછી કન્ફ્યુઝ થઈ ગઈ. તો પરીક્ષિતના કલી નિગ્રહના વિષયમાં જે સૌનકજીના પ્રશ્નો છે એના અંતર્ગત આ બધું છે. એટલે મેં પૂછ્યું કે કયો પ્રશ્ન હતો. તો અહીંયા આગળ જે પ્રશ્ન
પછી હેતલે લીધું હતું એટલે એના આપણે અંદર આગળ વધ્યા, પણ જોઈ લઈએ કે અહીંયા પ્રશ્નના સંદર્ભમાં શું કહેવા માંગે છે. તો પરીક્ષિતના કલી નિગ્રહ વિષયમાં સૌનકના પ્રશ્નો, એ રીતે આપણે શરૂઆત થઈ ત્યાંની કલીનું જે સમજાયું એમાં. અને એમાં પહેલા તો પરીક્ષિત રાજા જે પૃથ્વીના અંશરૂપ ઈરાવતી સાથે પરણ્યા અને પૃથ્વી તથા ધર્મના રક્ષણની પરંપરા સાચવનારા જન્મેજય વગેરે 4 પુત્રો તેમને ત્યાં થયા. અધિકારના સ્થાનમાં બેઠેલાઓને પોતાનો યોગ્ય અધિકાર વારસદાર તૈયાર કરવાનું આ સૂચવે છે, જેથી પરંપરા અખંડિત રહે. એટલે 4 પુત્રો થયા એટલે કે પરંપરા અખંડિત રહે એટલા માટે આ સૂચવે છે. હવે જે વર્ણન છે એમાં પરીક્ષિત રાજાએ જે અશ્વમેઘ યજ્ઞો કર્યા કે જેમાં દેવો સાક્ષાત પધાર્યા અને હવિનો ભોગ કરનાર દેવો ભગવાનના અંશરૂપ છે. એટલે જે હવનમાં જે કહેવાય કે જે આહુતિ અપાય એનો ભોગ કરનાર દેવો એ પ્રભુના અંશરૂપ છે અને આધિદૈવિક છે. અને વૈદિક મંત્રો છે એને આધ્યાત્મિક સ્વરૂપ બતાવ્યું અને કર્મ જ્ઞાન રહિત કરતા કર્મશેષભૂત માત્ર ભૂત શુદ્ધિ કરનારા છે એ આધિભૌતિક છે. આવા 3 સ્વરૂપ બતાવ્યા. ભૂત શુદ્ધિ એટલે અહીંયા આગળ ભૂત શુદ્ધિને કઈ રીતે લેવાની છે? ભૂત એટલે પંચમહાભૂતથી જેનો દેહ બનેલો છે તે ભૂત. અહીંયા કોઈ ભૂતની વાત નથી. કારણ કે ઘણી વખત શું હોય છે કે આપણે શબ્દોને એટલું બધું એ આપીએ છીએ કે એમાં અંદરના રહેલા અર્થને ઘણીવાર સમજવાનું રહી જાય. એટલે 3 જે સ્વરૂપ બતાવ્યું એમાં આધિદૈવિકતા એની બતાવી કે જે ભગવાનનો અંશ જ છે. અગ્નિ જ્યારે અગ્નિ જ્યારે પ્રકટ થાય એમાં આહુતિ આપે તો એ પ્રભુને પહોંચે છે, આપણે જાણીએ છીએ. તો એનો જે ભોગ કરનારા દેવ છે, જેના માટે યજ્ઞ થયો છે, જે દેવની આવિર્ભૂત થયા છે, એમને એમને પહોંચાડવામાં જ્યારે આવે તો એ દેવ એ પ્રભુના અંશરૂપ છે. એ અંશરૂપ જ્યારે એ પ્રાપ્ત કરે છે તો એ આધિદૈવિક છે. એ મંત્રોનું જે ઉચ્ચારણ થાય છે, હવે વેદ છે એ પ્રભુની જ વાણી છે, બ્રહ્માજીમાંથી જ પ્રકટ થયા છે. તો એ જે છે એ વૈદિક મંત્રોમાં તેમનું જે પ્રતિપાદન છે એ દેવો મંત્રની મુખ્યતા છે. જે મંત્ર બોલાય એ પ્રમાણે એ દેવ એના અધિપતિ હોય છે, બરાબર? જે મંત્ર હોય એના. તો એ આધ્યાત્મિક એ મુખ્યતા જે છે એ આધ્યાત્મિક છે. અને કર્મ જ્ઞાન રહિત કરતા જ્ઞાન રહિતતાથી કરતા કર્મ જ્ઞાન રહિતથી કરતા કર્મશેષ ભૂત માત્ર ભૂત શુદ્ધિ કરનારા એ આધિભૌતિક છે. ઉત્તમ તો ભગવદ અંશ ભૂત ભગવાન જેવા પ્રત્યક્ષ છે. આ જે યજ્ઞ થયો એના અંતર્ગત આ રીતના કહ્યું છે. આજથી ગઈકાલે હું યુઝ્યુઅલી સત્સંગ સેતુમાં એક્ટિવ નથી હોતી એટલે મને ખ્યાલ ના હોય, પણ તમને બધાને ખ્યાલ હશે. પણ આજથી બાબાએ તત્વાર્થ દીપ નિબંધ ચાલુ કર્યા છે અને વી આર વેરી બ્લેસ્ડ કે એક બાજુ વાર્તાજી અને એક બાજુ આ તત્વાર્થ દીપ. મને ખબર નથી સુબોધિનીજી આધારિત જે આપે ચાલુ કર્યું હતું ભાગવત ચિંતન એ પૂર્ણ થઈ ગયું પછી આ ચાલુ કર્યું? એટલે પૂર્ણ ક્યાં થયું છે? ચાલુ છે. ત્રીજો અધ્યાય ચાલે છે. નિશા. ત્રીજો અધ્યાય ચાલે છે ને એ તો વિવેકના ને એના 2 લીધા હતા ને એ પૂરું થયું ને હરિરાયજી નું, એના પછી આ ચાલુ કર્યું. બરાબર. અને તત્વાર્થ નિબંધમાં બધું આપણે ગાયત્રી ભાષ્ય ગાયત્રીનું જ આવે છે બધું, ગીતાનું જ બધું આવે છે એમ. ગીતામાં જે ઠાકોરજી કીધું એ જ આચાર્ય ચરણે કીધું.
હા, ના એટલે હું એવું કહેવા માંગુ છું કે આપણે થોડા દિવસ પહેલા પણ વાત, આજે તો મંગલાચરણ જ થયા કે હા, નમો સરસ ભગવતે હતું હા આજે. નમો ના ભગવતે એટલે તસ્માત મને પૃષ્ઠાત સમજ પડે એવું છે ભગવને મારા જેવાને. રૂપનામ વિભેદેન જગત ક્રીડતી યો હતો યા એવો યા આખો શ્લોક બહુ જે થયો છે મંગલાચરણનો, હું ખાલી એવું કહેવા માંગુ છું કે મેં તો કાલે એકદમ બાવાને પ્રશ્ન કર્યો, બાવા તત્વાર્થ દીપ ક્યારથી હા લેશું? એમને તે કીધું પ્રશ્ન કાલથી કરેલો. જ છે. એટલા હમ માટે હું ખાલી એવું કહી રહી છું કે આને તમે આપણો રોજનો સત્સંગ જેવી રીતે કરીએ છીએ એવી રીતના જ બુધવારનો સત્સંગ વિધાઉટ સ્કીપિંગ સાંભળજો. વી આર સો બ્લેસ્ડ. કારણ કે તત્વાદીપ નિબંધમાં પણ એ શાસ્ત્રાર્થ પ્રકરણ, સંન્યાસ નિર્ણય અને પછી ભાગવતાર્થ પ્રકરણ લેશે. એટલે આ ત્રણેય લેવાના છે. હજી તો ખાલી શાસ્ત્રાર્થ પર જ આપણે પહેલા હા, શરૂઆત થઈ છે, ત્રણ પાર્ટ પડેલા, પણ એ ત્રણ ત્રણેય પાર્ટમાં પડેલા. લેવાના છે. તો આપણે જરૂરથી એમાં એને ચૂક્યા વગર સાંભળજો. એટલે આ યુટ્યુબમાં આવશે કાયમ? અત્યારે તો છે જ, મેં જોયું. હા, આવશે. હા Yeah. આવશે અને આવશે. બીજો પ્રશ્ન, મને સવારથી એમ થતું હતું કે આ મારા જેવાને સમજ પડશે, બધાને ના કહેવાય મારે. એ તમારે ના પડે એવું સમજાય છે. તો એકબીજાની એમને સાથે વાત સમજાય. કરવાની. બાવા પણ કહે છે કે મને પ્રશ્ન કરજો. સો ના સમજાય ત્યારની વાત, પ્રભુ ઈચ્છા. અત્યારે પ્રભુ કૃપાથી મળ્યું છે એનો આનંદ લો. Yeah. કારણ કે બાવાની વાણી છે, સમજાય ના એવું શક્ય બનશે નહીં, ને ના સમજાય તો પણ એમનો કેટલો બધો અથાગ પરિશ્રમ છે. એમની બાબતમાં હું નથી કહેતી, હું નિશા મારા પક્ષે કહું છું. પણ તમારા પક્ષે એટલે આપણા જેવા જીવો હું માટે જ બહુ સરળ કરીને પ્રશ્ન આપે છે. પૂછ્યો એક બેને પ્રશ્ન પૂછ્યો તો કે કેમ ના સમજાય? સમજાશે. આ 16 અચ્છા, વર્ષના તો સમજાય ક્યાં થઈ ગયા ને, આ એવું કીધું મેં ચાલો, એમને. ઇન્ડિયાનો ક્લાસ છે, આ બરાબર. ઇન્ડિયાનો ક્લાસ છે કે આપણે અહીંયા યુએસ કેનેડાનો? એવરીબડી whoever wants to join. નહીં એટલે આ બુધવારે ઇન્ડિયાના ટાઈમ પર જોઈન કરવાનું, એમ સત્સંગ સેતુ ઇન્ડિયાનું કે આપણે અહીંયાનું? આવે ના છે ના એટલે નોટિફિકેશન આવ્યું આવી હતું. રીતના બધાને પોસિબલ બધાનું જ છે, એવો ટાઈમ બધાનું મૂક્યો છે. જ છે. એટલે આપણી અર્લી મોર્નિંગ છે, તો યુ કેન ડેફિનેટલી જોઈન, એવું કહું છું. રાઈટ રાઈટ. ઇન્ડિયાનો અહીંયા 5 ને આપણો ઇન્ડિયાના 5 વાગે. પણ એમ કે શું કહેવાય કે એક સિમ્પલ વસ્તુ છે, ઇન્ડિયાના 5 વાગે, ધેટ મીન્સ હુ એવર કેન જોઈન એની ટાઈમ. તમારા કન્ટ્રીમાંથી તમે સહી શકશો. ઇન્ડિયા અમેરિકા જેવું કંઈ જ નથી. હી હેઝ ટ્રાઈડ ધ બેસ્ટ કે એ બધાને જ મળે, એટલા માટે આવો ટાઈમ પણ છે ને યુટ્યુબ પણ આપે છે, બંને છે. ના, બહુ સરસ, બધાનો બહુ ટાઈમ સરસ. લખેલો જ આવે છે, બધાનો એ લિંકમાં બધાનો ટાઈમ લખેલો જ આવે છે. ના, તો બધાનો હતો. Yeah. અને નિશા, ભાગવત ચિંતન તો ચાલુ જ. હા, પણ હા, એ એ તો મારે મંડેના નથી સંભળાયું કોઈ એ દર સોમવારે તૃતીય દર સોમવારે. સ્કંદ ચાલે આ છે તો અત્યારે. પેલા હરિરાયજીના પેલા વાત મુક્તામાં લઈને લીધા ને 2 પ્રસંગ, પછી એમ કે હા. હવે આપણે આ નવો ગ્રંથ પૂરો થઈ ગયા છે તો 16 મિનિટ આપણે આ લઈએ, એમ એટલે આ ચાલુ કરી. હમ. ઓકે. સરસ એટલે સરસ. ખાલી મારો કહેવાનો મિનિંગ એટલો જ હતો કે બધા આપણું ભાગવતજી ચાલે છે. વી આર વેરી બ્લેસ્ડ કે એની જોડે તત્વાદીપ નિબંધ, જેને આપણે ખબર નહીં ક્યારે પણ સ્પર્શ કરી શકીએ કે નહીં, પણ બાવાની કૃપાથી થાય છે. તો પ્લીઝ બધા જોઈન કરજો. કેનેડા ઓટાવામાં સવારના 6:30 વાગ્યાનો ટાઈમ છે. અરે યાર, ટાઈમ તમારી જાતે ફિગર આઉટ કરો ને. આટલી લાંબી ચર્ચા ટાઈમની નહીં મૂકો. ના, તો કીધું, મેં જોયો ને એટલે. પણ લિંકમાં હતો ટાઈમ તો બધાને લખેલો. પણ યુટ્યુબ પર છે જ, એટલે જ્યારે પણ તમારે સાંભળવું તો સંભળાય. મેં હમણાં સાંભળો તો સાંભળ્યું. સંભળાશે. કલ્પનાબેન, હું એ જ વિચારતી હતી. Yeah. હું યુટ્યુબ આગળ પર ચાલું, છે જ. કારણ કે એક વાતની એટલી લાંબી ચર્ચા થાય છે ને. હું આગળ ના ચાલું. મારે પ્રશ્ન પૂછવાનું રીઝન એટલું જ હતું કે કયા ગ્રુપ પર જોવાનું, કે આ બેને કીધું તો ધ્યાન દોર્યું તો સારું થયું કે આપણા ઉપર ધ્યાન આવ્યું કે આ ગ્રંથ આરંભ થયો, અને આ ગ્રંથ આરંભ કરવો અને આપણે શ્રવણ કરવા મળે એ તો આપણું ભાગ્ય છે, જે તમે કહ્યું એમ. મારે પૂછવાનું એ જ હતું કે કયા ઉપર આપણને આની લિંક મળશે. મને જવાબ મળી ગયો છે, તો ખૂબ આભાર બધાનો. Please, because we are just stuck on one thing for 10 minutes. આજે બીરાબેને પણ કૃપા કરીને આજે સત્સંગમાં પણ આ રીતના એમને પોતે લિંક મૂકીને જોઈન કરાય બધાને ઝૂમ ઉપર. આગળ ચાલીએ. હા, હમણાં એક પ્રશ્ન પૂછીશ ને બધા એવા ધડ લઈને શાંત થઈ જશે ને. જે અહીંયા મેસેજમાં વંચાય છે એના ટાઈમો બોલો છો, નથી કઈ જરૂર.
હમણાં પ્રશ્ન પૂછું, કોણ બોલે છે મને કહેજો. એક નાની અરખી વાત છે કે ભાઈ તત્વાદીપ નિબંધ શરૂ થયું છે, એને જરૂરથી સાંભળજો. નાઉ મેક યોર ઓન વેઝ કે કેવી રીતના સાંભળવાનું છે, ક્યારે સાંભળવાનું છે, નક્કી કરો તમારી જાતે. પરીક્ષિત મહારાજે કવચિત દિગ્વિજયમાં કલીનો નિગ્રહ કર્યો. કલીએ રાજાનો વેશ ધર્યો, શુદ્ર હતો, ગાય અને બળદની જોડીને પગથી મારતો હતો. તો આ જે રાજાનો વેશ ધર્યો, શુદ્ર હતો, ગાય બળદની જોડીને પગથી મારતો હતો, એ બધું જ્યારે વર્ણન થયું કે કલીના 3 રૂપ છે, પાપ, શુદ્ર અને એ 2 યુક્ત રાજા. તો આમાં જે 3 સ્વરૂપ બતાયા, જે એમને કીધું ચંદ્રિકા માસીએ, તો પહેલું સ્વરૂપ એટલે કઈ રીતે કહ્યું કે આધિદૈવિક, આધ્યાત્મિક, આદિ ભૌતિક. તો એમાં જે આધિદૈવિક જે સ્વરૂપ કહ્યું એ ત્રીજું સ્વરૂપ છે. ધર્મ અને પૃથ્વી પશુ રૂપમાં છે, તેથી કલી તેને સ્પર્શી શકે છે. કલી કોને સ્પર્શી શકે? તો કે ધર્મ અને પૃથ્વી જે બતાયા એ પશુ રૂપમાં બળદ અને ગાયનું કહ્યું. જે હમણાં ફોઈએ પણ કીધું ને કે બળદ છે તો એ ધર્મનું સ્વરૂપ છે. ગદાધર દાસજીની વાર્તાજી લીધા, એ વાર્તાજીના ભલે સંગતિ તમે અહીંયા બેસાડો કે ના બેસાડો, પણ પ્રભુએ પહેલાં જ સમજાવી દીધું કે કયા ડિરેક્શનમાં આપણે વિચારવાનું છે. તો અહીંયા જે બળદ કીધું, તો બળદ એ ધર્મનું સ્વરૂપ છે, એટલે વૈષ્ણવોને ત્યાં આગળ લેવડાયું. તો આ બધા વૈષ્ણવો છે તો એ ધર્મનું સ્વરૂપ, એટલે કે તમે જેને જોઈએ એને લઈ જાઓ, એમ એ સંદર્ભમાં કીધું હતું. એટલે જ આ વાર્તાજી પણ આપણા એમાં આવ્યા. એટલે બળદ એક ચરણે ઉભેલો છે, 3 ચરણ નથી એના. એટલે ગાય અને બળદની જોડીને પગથી મારતો હતો, અને બંનેને ગાળે જોડી લટકાવેલા એક પગથી મારે છે. તો અહીંયા ધર્મ અને પૃથ્વી પશુ રૂપમાં છે, એટલે ધર્મને અહીંયા આગળ બળદ જે કહ્યું એ, અને પૃથ્વી ગાય, તો આ બંને પશુ રૂપમાં છે, તેથી કલી એમને સ્પર્શી શકે છે. મુખ્યત્વે કહેવાનો તાત્પર્ય અહીંયા આગળ એ છે કે આ રૂપમાં છે, તેથી કલી સ્પર્શ કરી શકે છે. કલી એ કાળ રૂપ છે, એટલે દેખાય એમ તો છે નહીં, પકડી પણ ના શકાય. પણ કલિયુગના અભિમાની દેવનો પરીક્ષિત રાજાએ નિગ્રહ કર્યો છે. પરીક્ષિત રાજા એને મારી તો શકે નહીં, કારણ કે એ દેખાય પણ સરને આવેલો હોય છે. એટલે એક જ મિનિટ, હું તો આમાંથી અત્યારે લઈ રહી છું, એને આપણે સમજી રહ્યા છે. ગઈકાલે જે વાંચ્યું ને એ કહેવાનો તાત્પર્ય છે, કાલ રૂપે છે, તો કાલને ના તો જોઈ શકાય છે, ના તો પકડી શકાય છે. એ કહેવા માંગે છે કે કલી કેવો છે, તો કે કાળ રૂપ છે, એટલે ના તો એને પકડી શકાય છે, ના તો જોઈ શકાય છે. પણ કલયુગના અભિમાની દેવ, દરેકને એક દેવ હોય, તો કલયુગના અભિમાની દેવ નો પરીક્ષિત રાજાએ નિગ્રહ કર્યો છે. કલયુગના દેવ કોણ, ખબર પડી ગઈ? પણ કલયુગના અભિમાની દેવનો પરીક્ષિતે નિગ્રહ કર્યો છે. પરીક્ષિતે રાજ્ય કર્યું ત્યાં સુધી કલીનો સમય થઈ ગયો હતો. ઓલરેડી પ્રભુ પધારી ગયા, પરીક્ષિત રાજ્ય કરે છે, તો કલીનો સમય તો થઈ જ ગયો છે. પણ એનો કોઈ પણ પ્રકારનો પ્રભાવ આપના રાજ્યમાં, એટલે કે પરીક્ષિતજીના રાજ્યમાં દેખાયો નથી. પરીક્ષિતજીના ગયા પછી કલિયુગની પ્રવૃત્તિ વધી. એનો પ્રભાવ નહોતો, ભલે મોજૂદ હતો, પણ એનો પ્રભાવ દેખાયો નથી. એટલે કહેવાનો મિનિંગ એ છે કે જ્યારે સૂર્ય હોય એ વિદ્યમાન હોય, એ જ્યાં સુધી ફેલાયેલો હોય ત્યાં સુધી ચંદ્ર ત્યાં જ હોય, પણ એનો પ્રભાવ બતાવી શકતો નથી. એવી રીતના પરીક્ષિત રાજા હતા ત્યાં સુધી કલી એનો પ્રભાવ મોજૂદ છે, કારણ કે પ્રભુ પધારી ગયા એટલે હવે એની હાજરી તો થઈ ગઈ છે, પણ એનો પ્રભાવ દેખાતો નથી. એક મિનિટ, કળીના દેવ કોણ? પણ એ ના સમજણ પડી.
તમે જે પ્રશ્ન કરો છો ને અભિમાન એમાં જ એનો જવાબ છે. પરીક્ષિત રાજાએ કોનો નિગ્રહ કર્યો? કલીનો. તો કળિયુગ કોણ? પાપ કલયુગ. તારો અવાજ બ્રેક થયો હેતલ, તું ફરીથી બોલજે અને બીજા કોઈ ના બોલશો હમણાં. માસી એવો પ્રશ્ન હમણાં તે પણ એવો કર્યો ને કે કલયુગના દેવ કોણ એમ. તે પ્રશ્નમાં જ એનો જવાબ છે. પરીક્ષિત રાજાએ કોનો નિગ્રહ કર્યો? કલીનો. કલીનો. તો કળિયુગના દેવ કોણ છે? પરીક્ષિત નહીં મમ્મી. અભિમાન. બોલ હેતલ, તારો અવાજ કટ થાય છે કારણ કે અહીંયા તો કોમેડી વધારે થઈ જાય છે ઘણી વાર. આગળ ના, કોઈને પ્રશ્નનો જવાબ આપ, હું આગળ કેવી રીતે વધું? તો હવે બંધ કરવાનો ટાઈમ થયો છે, છેલ્લી 20 મિનિટ. આપી દીધો ને. કલયુગના અભિમાની દેવ. એમને ખ્યાલ આવ્યો, મેં કહી દીધો. કહો તો તમને શું ખ્યાલ આવ્યો? અભિમાન એમ કે છે. અલા ના બાપુ, અભિમાન તો આજુબાજુ વાળા નીતાબેન ને ચંદ્રિકા માસી ને બધા બોલે. ચંદ્રિકા માસી ને બધા અભિમાન બોલે છે એમ તો કહું હા, છું. તો તમને હેતલ નાથી શું ખબર પડી? હેતલે કીધું એમાંથી મને નથી સમજણ પડતી એટલે તો પૂછું જ મેં તમને લોકોને. હેતલ તે ક્લિયર જ નથી કર્યું. મેં કર્યું, મારો અવાજ બ્રેક થયો હશે. હવે સાંભળો ફરી. કળિયુગનો પરીક્ષિત રાજાએ કળિયુગનો નિગ્રહ કર્યો, બરાબર? એવું આપણે આગળ વાંચન કર્યું. અને હમણાં નિશાએ પ્રશ્ન કર્યો કે તો પછી કલયુગના દેવ કોણ? પરીક્ષિત રાજાએ કોનો નિગ્રહ કર્યો? કલીનો. કલયુગનો. હા, તો કળિયુગના દેવતા કોણ થયા? પરીક્ષિત કળી થયો એમ. કલી થયો. કલયુગ કલી થયો દેવ. બધાની અંદર બેઠેલો છે ને. એ તો કીધું મેં, કલયુગના અભિમાન દેવ. એ તો કીધું મેં. અભિમાન ના આવે, કલી આવે. અભિમાન એવું દેવ નહીં. સાંભળો, હવે એક વસ્તુ કહું. કલીનું સ્વરૂપ એવું છે, કાળ રૂપ છે, બરાબર? એટલે એ વિદ્યમાન નથી, એને પકડી પણ ના શકાય. તો પછી એનો નિગ્રહ કેવી રીતે થાય? પણ કલી જે છે, એટલે આ કલીની વાત છે કે કલી તો કાળ રૂપ છે, દેખાય નહીં, પકડી ના શકાય. પણ કલિયુગના અભિમાની દેવનો પરીક્ષિતે નિગ્રહ કર્યો છે. તો કલિયુગના અભિમાની દેવ એટલે કઈ રીતે કહેવા માંગે છે કે કલી પણ કાળ રૂપ છે, અભિમાન તમને દેખાય છે? ના, એ પણ દેખાવાનું નથી. તો કલિયુગના અભિમાની દેવ એટલે કે જે પોતે કલિયુગને ધારણ કરે છે, એવું જેનામાં એ છે, એ એના દેવ બન્યા, એટલે અભિમાની દેવ. એવી રીતે કહ્યું કે કલિયુગના અભિમાની દેવનો પરીક્ષિતે નિગ્રહ કર્યો, કારણ કે જોઈ શકાય એવો તો છે નહીં. નિગ્રહ કરવો એટલે શું? નિગ્રહનો મતલબ શું? છોડી દઉં. કાલિય નાગનું પ્રભુએ શું કર્યું હતું? નિગ્રહ. એને બાંધી દેવો. જીવાડ્યો. કોઈ કે છે છોડી દેવો ને કોઈ કે છે બાંધી દેવો. એટલે પ્લીઝ તમે લોકો કળિયુગને આરામથી બોલો યાર. નિઝા, તું કશું પૂછીશ ના. ઇટ ઇઝ ટુ મચ કન્ફ્યુઝિંગ એવું થઈ ગયું છે અત્યારે. પણ એક જણ કે છે છોડી દેવો. કોણ બોલ્યું? પણ એટલે જ હું કહું છું કે નિગ્રહ એટલે તો બાંધી દેવું થાય, સંયમિત કરવું થાય, એનું નિયમન કરવું થાય. નિગ્રહ એટલે નિયમન કરવું, વશમાં. આ બે ત્રણ એના અર્થ છે ભાઈ. એને વશમાં કરી લેવું. બેઝિકલી ઇન્દ્રિયોને વશમાં કરવી. આપણે નથી કહેતા ઇન્દ્રિયોનો નિગ્રહ. એક્ઝેક્ટલી, એ શબ્દ પ્રયોગ સારો તે કર્યો.
બરાબર. તો પ્લીઝ એકદમ ખાલી તમે અનમ્યુટ છે એટલે ગમે તે ના બોલી જાઓ. નીતાબેન, તમે જ બોલ્યા છે છોડી દેવું એવું. હા એને જ બોલ્યો કશું. તમે એવું બોલ્યા ને નિશાબેન કે અભિમાન કળિયુગ એટલે કળિયુગ નું ના ના અભિમાન ના જે ના ના, હતો. પ્લીઝ પ્રોસેસ કરીને બોલો. તમારી જોડે બીજા 22 જણ સાંભળી રહ્યા છે બેન. હા હા એટલે મેં એ રીતથી બોલવા ગઈ, કશો વાંધો નહીં. હમ? નિગ્રહ કરવો એટલે શું કે વશમાં કરવો. જો એક વસ્તુ સમજો, ના સમજાય ને તો 50 વાર આપણે સમજીશું, કોઈ ઉતાવળ નથી. પણ અભિમાનનો દેવ, કોઈ કહે છે કે કોઈ અભિમાનનો દેવ બરાબર છે, જે વાક્યની રચના દ્રષ્ટિએ સમજાયું હોય તો હું સમજી શકું છું. સુધા હોય તો વળી એમાંય પરીક્ષિત રાજા કે છે, એનો તો બિલકુલ કોઈ હાથે છેડો ભેગો નથી થતો. એટલે એકદમ તમે પ્રોસેસ કરીને આરામથી બોલો. અનમ્યુટ એટલા માટે રાખીએ છીએ કે તમારે અનમ્યુટ થવું ના પડે, પણ ધેટ ડઝન્ટ મીન કે તમારે બોલવું જ પડે. સમજીને બોલો. હવે જેને દેખી ના શકાય, જેને પકડી ના શકાય, તેનો નિગ્રહ જ થાય ને. જેમ કે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોનો નિગ્રહ એટલે શું કે ઇન્દ્રિયોને વશમાં કરવી. પણ એનું ઇન્દ્રિયોને દમન મારી કર્યું એવું શકાય. કહીએ તો ના ચાલે. કાલિય નાગનું દમન કર્યું, કાલિય નાગનું દમન ના ચાલે, નિગ્રહ શબ્દ વપરાય. હું અહીંયા આગળ કાલિયા નાગની સાથે કમ્પેર જ નથી કરતી. કાલિયા નાગને તો જોઈ શકાતો તો, પકડી શકાતો તો. સમજો તમે ત્યાં આગળ કાલિય નાગનો નિગ્રહમાં કઈ રીતે કીધું છે કે કાલિય નાગને માર્યો નથી, કારણ કે કાલિય નાગને ઇન્દ્રિયોના સ્વરૂપે બતાવ્યો કે ઇન્દ્રિયોને મારવાની નથી, એને નિગ્રહ એટલે કે વશમાં કરવાની છે. એ સંદર્ભમાં કાલિય નાગનો નિગ્રહ બોલાય. સમજ્યા? કાલિય નાગ તો દેખાય છે, ફિઝિકલી દેખાય છે ને, પણ તોય હા કેમ ના માર્યો? ઇન્દ્રિયોનો મારાય નહીં. કારણ કે એને ઇન્દ્રિયોની દ્રષ્ટિએ બતાવ્યો. તો ઇન્દ્રિયોનો નિગ્રહ થાય, ઇન્દ્રિયોને મરાય નહીં. જે દેખાતું નથી, જે પકડી નથી શકાતું, એને મરાય કેવી રીતે? એટલે અહીંયા આગળ પર્ટિક્યુલર શબ્દ વાપર્યો કે કલિયુગના અભિમાની દેવનો પરીક્ષિતે નિગ્રહ કર્યો. હવે કલિયુગના અભિમાની દેવ એવી રીતે કઈ રીતે કીધું, સંબોધન કર્યું? કારણ કે સામર્થ્યનું જેને એ હોય એને અભિમાન કહેવાય, અને એ સંદર્ભમાં કહ્યું. અને હતું જ સામર્થ્ય કે રાજાના મુકુટમાં એ પહોંચી ગયો. સ્થાન આપ્યું તો રાજામાં પહોંચવા માટેનો પણ એને રસ્તો કરી લીધો. કલી તો કાળરૂપ છે, દેખાય તેમ નથી, પકડી શકાય તેમ નથી, પણ કલિયુગના અભિમાની દેવનો પરીક્ષિતે નિગ્રહ કર્યો છે. જો દેખી ના શકાય, પકડી ના શકાય, તો એને એના સામર્થ્યનું અભિમાન થાય કે ના થાય? થાય કે ના થાય? કે મારે હું કોઈના બસમાં આવું એવું નથી, એવું થાય કે ના થાય? એટલે અહીંયા પર્ટિક્યુલર શબ્દ એવો વાપર્યો કે પણ કલિયુગના અભિમાની દેવનો પરીક્ષિતે નિગ્રહ કર્યો છે. જેને કોઈ પકડી ના શકે, જેને કોઈ જોઈ ના શકે, જે કોઈના વશમાં થઈ ના શકે, એને વશમાં કર્યો કોણે? પરીક્ષિત રાજાએ. ચંદ્રિકા માસી, ખ્યાલ આવ્યો? હા. એક તો તમારા લોકોની તો બહુ જ રાત થઈ ગઈ છે. આઈ ડોન્ટ નો તમે લોકો કેવી રીતે કરો છો. અહીંયા આપણે રાખીએ છીએ. મને કશુંક યાદ આવ્યું હતું નિશાબેન, એક અડધી સેકન્ડમાં કહું? અડધી સેકન્ડ લેવાના હોય તો ફોર શ્યોર કહો. હા, તો આપણે જે અત્યારે બધું કળિયુગનું સાંભળ્યું ને, તો મને તો ખાલી આ હમણાં ટેરિફ ચાલી રહ્યું ને, તો મને તો ટેરિફ જ બહુ યાદ આવ્યું. આ તો અત્યારે તો પરિસ્થિતિ અલગ જ છે, એટલે બરાબર છે. એ આખો જે એક્ઝામ્પલ છે ને ટેરિફનો,
એ કેટલો બધો બંધ બેસતો છે આ ચર્ચાની સાથે. આઈ નો કે બહુ નીચેના લેવલ પર છે ને આજે આપણે ડિસ્કસ કરીએ બહુ હાઈ લેવલ છે, કમ્પેરિઝન નથી, પણ એક નોર્મલ ટેન્ડન્સીથી સમજવું હોય તો જે અત્યારે ટેરિફ ચાલી રહ્યું છે બધી કન્ટ્રીઝ ઉપર, અને એ ટેરિફનું જે પ્રોસેસ છે એને જો સમજી જઈએ ને તો આખું જે આપણે કળિયુગનું જે ચર્ચા કરીને અભિમાની કલીનો જે કાળ છે અને પરીક્ષિત રાજાને આટલું બધું સહન કરવું પડ્યું બીકોઝ ઓફ ધેટ, એ બધું આની અંદર કેટલું બધું બંધ બેસતું બેસે છે. તો અહીંયા આગળ આપણે રાખીએ છીએ, આશરો લઈ લેજો, મનન ચિંતન કરજો, અને કંઈ કન્ફ્યુઝન થયું હોય તો આપણે ક્લિયર કરી શકીએ છીએ ફરીથી, પણ મનન ચિંતન કરજો, બરાબર? સુધાબેન, તમને સમજાઈ ગયું? તમે પેલું નાગનું પૂછ્યા હતા. નિશા, એક મિનિટ, એ જ હું કહું છું કે કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર કલિયુગના કલીના દોષો જ છે. આ બધા કલીના ગુણ છે, બરાબર? અને ઇન્દ્રિયોનું દમન, આ બધું ઇન્દ્રિયોમાં જ આવે છે. એટલા માટે મેં એ નાગદમનનો દાખલો આપ્યો કે ઇન્દ્રિયોનું પ્રભુએ દમન કર્યું એમ. એવી રીતે અહીંયા પરીક્ષિત રાજાને કળિયુગ પ્રવેશ્યો તો એને રહેવા માટેની જગ્યા પણ લિમિટ બાંધી આપી એમ. એટલે મેં આપણે એનો ઉદાહરણ આપ્યો કાલિયા નાગનું. બરાબર છે, પણ હું ખાલી એવું કહેવા માંગતી હતી કે એને ઇન્દ્રિયોને જોઈ નથી શકાતી, પકડી નથી શકાતી, એટલે એનો નિગ્રહ જ થાય, એટલે આપણે નિગ્રહ શબ્દ વાપરીએ છીએ. ચલો, કોઈએ વૈષ્ણવ તો આજે પધરાયા નતા, હા, એટલું કહી દઉં તમને લોકોને. સાંભળ્યું? કદાચ પધરાવ્યા હતા કે માં બોલ્યા ને વાસુદેવ દાસ નું એક્ઝામ્પલ ને અમુક વસ્તુ પધરાવી. ના, વાસુદેવ દાસ તો એમાં ના બે. પટેલભાઈ કેમ નથી પધરાયા? ખાલી તમે પધરાયા જે સમજ્યા પછી કે આ રીતનું છે, તો તમે પધરાયા, પણ આપણે બીજા 20 જણનું શું? ના, એ ખરું, બાકી નથી પધારે એવું કે છે એટલે મારા ખ્યાલથી તો નથી જ પધરાયા એવું જ લાગે છે મને, કારણ કે આટલા બધામાંથી ભાઈઓ પધરાવ્યા ને, તમે પોતે પણ 2 ભાઈઓ ના પધરાવ્યા? અરે ભાઈ, સંક્ષિપ્તમાં સમજતા શીખો, કે એવું કહું છું કે કોઈએ નથી પધરાયા, એટલે તમે બોલ્યા હતા બીજા કોઈ ના પધરાયા એમ એવું કહેવા માંગે. ખરા મસ્ત શબ્દો તમને સમજાય છે અર્થ, પણ એનો પછી અંદરનો ભાવાર્થ નહીં સમજાતો લાગતો. નિશાબેન, ચલો લઈ લઉં અરે આશીર્વાદ. શ્રી વલ્લભાધીશ કી જય. અમને મારા પરમ દયાળ કી જય. સબ તે શ્રી વલ્લભ નામ ભલો, સબ તે શ્રી વલ્લભ નામ ભલો. લીજે 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 નાસર કર દો ચલો તબ તે શ્રી વલ્લભ નામ ભલો. સબ તીરથ એક સદન શ્યામ ધન તીરથ વૃથા ચલો. ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ. રિદ્ધિ સિદ્ધિ પ્રબલો, રિદ્ધિ સિદ્ધિ પ્રબલો. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, રિદ્ધિ સિદ્ધિ પ્રબલો સબન તે શ્રી વલ્લભ નામ ભલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો, સબન તે શ્રી
હાલો, અવાજ બંધ થઈ ગયો.